ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની યાદીની ચકાસણી થશે। ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજા તબક્કાનો કાર્યક્રમ નવેમ્બરમાં શરૂ કરવાનો અને ફેબ્રુઆરીમાં પૂર્ણ કરવાનો નિર્ણય લીધો। 4 નવેમ્બરના પ્રારંભ થશે અને 4 ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે। 9મી ડિસેમ્બરે ચૂંટણી પંચ કામચલાઉ મતદાર યાદી જાહેર કરશે, જ્યારે અંતિમ મતદાર યાદી 7મી ફેબ્રુઆરીએ જાહેર થશે। ગુજરાતમાં અંદાજે 23 વર્ષ બાદ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનની કામગીરી થશે। ઘરે ઘરે જઈ રાજ્યના અંદાજે 5 કરોડ મતદારોની યાદી તૈયાર કરાશે। આ માટે 12 ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવો પડશે। મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે। અંદાજે 51 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે। આ પ્રક્રિયામાં કુલ 5.33 લાખ બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષના 7.64 લાખ બૂથ એજન્ટ સામેલ થશે। બીએલઓ દરેક ઘરની કમસે કમ 3 વખત મુલાકાત લેશે, જેથી નવા મતદારોને મતદાર યાદીમાં જોડી શકાય, ખામીઓ સુધારી શકાય। તે ઘરે ઘરે જઈને ફોર્મ 6 અને ડિક્લેરેશન ફોર્મ એકત્રિત કરશે, નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને પછી તે દસ્તાવેજોને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અથવા આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને સોંપશે।